હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો શરૂઆત થઈ ગઈ છે નીવ જોડે, ને આપણું તો નીવ જોડે શરૂઆત ને એન્ડિંગ સવાર બપોર સાંજ નીવ જોડે જ થાય. તો જો અત્યારે નીવને બેસાડી દીધો છે, પણ નીવ છે ને હજી બહુ બેસતો નથી, લડી જાય છે અને થોડું બેલેન્સ હોય ને એવું લાગે છે, પણ વધારે નથી. સૌથી પહેલા ભૂખ્યા પેટે છે ને આપણે સૂર્ણપ્રાશન ચટાડવાનું હોય. તો જો આ ચાંદીની ડબ્બી છે ને આ ચાંદીની સ્ટીક છે, એનાથી થોડુંક જ એને ચટાડવાનું હોય. સૌથી પહેલા આ જ કરવાનું. અને નીવ છે ને આપણે ઉતાવળો બહુ છે ને એટલે એને ફટાફટ છે ને જોઈ, ને આ તો થોડુંક અમથું હોય ને એટલે એને ખબર નહીં પડે. રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. તો જો નીવે સૂર્ણપ્રાશન ચાટી દીધું છે, કામ પૂરું થયું છે. હવે છે ને વિટામિન ડી ના ડ્રોપ્સ આપી દઈએ. મીઠી મીઠી વસ્તુ બહુ ભાવે ને. ચપ 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 ચપ. અને જો આ પ્લાસ્ટિકની ડબ્બી છે ને આ તો એમનેમ જ છે, આ કઈ નો આવે. આ તો પાવડર નું ઓલું રૂછું આવે ને એ છે, અને એમાં વચ્ચે મૂકી દીધી એટલે છે ને હલે નહીં. તો જો આપણે ચાઇલ્ડ રૂમનો છે ને આખો કબાટ જે છે ને ખાનું એ આખું ભરાઈ ગયું છે. ને હવે તો પાછા નીવના રમકડા છે, સાયકલ છે, તો એનું બોક્સમાંય જો આ બધી ડેકોરેશનની વસ્તુ, અમુક વસ્તુ જે આપણી ઘરની છે તે વસ્તુ બધી આમાં ભરી દીધી છે. ને હવે છે ને ફરીથી આમાં છે ને વ્યવસ્થિત બધું ગોઠવી દઈએ. સાયકલ ને ખુરશી ને એ બધું તો બહાર પડ્યું જ રહે, એટલું તો છોકરાઓનું વધે જ, તો એ બધી વસ્તુ તો છે જ. પણ આ થોડું ઘણું છે ને એ મૂકી દઈએ અહીંયા. એટલે છે ને આ બધું નીચે પડ્યું હતું ને, થોડું ઘણું સામાન ને બધું હતો જેમને રાખ્યો હતો. આપણે અત્યારે રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે. અને રસોઈમાં છે તો જો રસોઈમાં બને છે અત્યારે જો ભાતામાં ચડે છે, દાળામાં બફાઈ છે, અને બનાવવાનું છે સરગવાનું શાક. તો જો મેં સરગવો સુધારી દીધો છે. અને આમાં જો નીવનું ફૂડ બને છે તો એમાં તુવેરદાર વધારે નાખી છે, થોડાક ચોખા નાખ્યા છે, અને સરગવો કટ કરીને નાખ્યો છે, અને થોડુંક ટમેટું નાખ્યું છે. તો આ બધી વસ્તુ બાફીને અને ગ્રેવી કરીને થોડુંક આપીશું એને. નીવ જો દૂધની બોટલ લઈને જ ફરે હે ને નીવ. જ્યારે દૂધ પીવું હોય ને ત્યારે આમાં પી લેવાની. જો દૂધની બોટલ એની જોડે જ છે. જો આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. ને જો આ ચણાના લોટવાળું સરગવાનું શાક મસ્ત મજાનું તો જો એ બની ગયું છે. પછી આપણી દાળ બનાવી નાખી છે. અને આપણે આજે બાસમતી રાઈસ નથી કર્યા, તો જો જીરાસર છે તો એ બનાવી નાખ્યા છે. રોટલીનો લોટ તો બાંધી દીધો છે. અને આ નીવનું ફૂડ છે તો હવે ક્રશ કરીને એને ખવડાવી દઈએ. તો જો ન ઘાટું ન આછું જો આવું આપ્યું છે. અને એમાં મીઠું પણ નથી નાખ્યું. મીઠું તમારે છે ને જ્યાં સુધી બને ને ત્યાં સુધી એમનેમ બાળકને ભાવતું હોય ને તો ન નાખો ને તો ચાલે. અને જો નાખવું હોય ને તો બાફવામાં જ નાખવાનું, ઉપરથી મીઠું નહીં આપવાનું એને. વરસથી પછી તો આપણે આપી શકાય. તો જો અત્યારે તો આ નીવને મીઠું નથી નાખ્યું તો પણ ચાલે છે, એટલે આપણે ચલાવીએ છીએ. એટલે મીઠાની એવી જરૂરિયાત નથી. હતી કે તમે કેટલા મહિને આને ખવડાવવાનું શરૂ કર્યું છે? તો છે ને કોઈ નોર્મલી કોઈ 5 મહિને કરતા હોય, પણ મેં છે ને નીવને તો 6 મહિના કમ્પ્લીટ થયા ને 7મો બેઠો ને ત્યારે જ એને શરૂ કર્યું છે. તો તમે 6 મહિના પછી કરી શકો. અને જો તમારે શરૂ કરવું હોય તો પહેલાં 5 મહિને કરવું હોય તો તમે ફ્રૂટ જ્યુસ ને એવું આપી શકો. ને બાકી તો 6 મહિના પછી કરાય. અને પહેલાંના લોકો 5 મહિનાને એમ ખવડાવવાનું શરૂ કરી દેતા, પાણી પણ શરૂ કરી દેતા. પણ નીવને તો છે ને 6 મહિના પછી જ પાણી અને આ બધી વસ્તુ છે ને 6 મહિના પછી જ. તો અત્યારે હું જાઉં છું પાર્લરમાં, અને અમારે બાજુની બિલ્ડિંગમાં જ જાઉં છું. તો નીવ આ સંદીપને તે રજા છે એટલે નીવને સૂઈ ગયો છે. થોડીક વાર રાખે ને ત્યાં આપણે ફટાફટ છે ને જઈ આવીએ. જો ગરમીની શરૂઆત થઈ ગઈ છે ને ફૂલ તડકો છે. અને હું મારી છેલ્લી બિલ્ડિંગમાંથી ફર્સ્ટ બિલ્ડિંગમાં જાઉં છું. અને આ જો અમારે તુલસીબેન મળી ગયા છે. તુલસી હસ રહી એ દેખો. જો બધા વિંગની છે ને લિફ્ટ ખરાબ થઈ ગઈ છે. અમારે પણ એમ જ છે ને આમાં પણ એમ જ છે. હવે આપણે પહોંચ્યા ત્યારે સાચા, જો બધામાં પ્રોબ્લેમ છે. તો જો હું ઘરે આવીને ત્યાં તો નીવભાઈ આપણા ઉઠી ગયા છે. હે સંદીપ? હજી અડધી પોણી કલાક થઈ ત્યાં ઉઠી ગયો. તો એને હા, તો જો એના પપ્પાને નથી સુવા દીધા. એને પપ્પાને પ્રોબ્લેમ થઈ છે. આજે મને તો વાંધો નથી, હજી તો હું સૂતી નથી. પણ આપણે ડેડાને પ્રોબ્લેમ થઈ હે ને નીવ? હે તું ઉઠી ગયો? હે તને ખબર પડી ગઈ કે મમ્મા આવી ગઈ છે, હવે દૂધ તૈયાર કરી દેશે? હે હે
અને આપણે છે ને થોડીક વારમાં જ આવી ગયા છે. જેટલું આપણે કમ્પલસરી હોય ને કામ એટલું જ આપણે કરવાનું. હવે બહુ વધારે ન થાય એટલે હું ફટાફટ ગઈ અને થોડીક વારમાં જ આવી ગઈ. અને જો અત્યારે અહીંયા નીવનું છે ને દૂધ તો આપણે અત્યારે હવે નીવને ફોર્મ્યુલા બંધ કરી દીધું છે. કોઈક વાર જ આપીએ છીએ અને ગાયનું દૂધ એને આપવાનું શરૂ કર્યું છે. હજી થોડોક ટાઈમ થયો છે એટલે હવે એને સદે છે કે નહીં. તો જો અત્યારે એનું દૂધ એનું ગરમ કરી દીધું છે અને બોટલ ભરી દઉં. અને હવે ભાઈ છે ભૂખ્યા તેને આપણે ખવડાવી દઈએ. અને આપણે જો કામ અધૂરું મૂકીને ગયા હતા ફટાફટ, કારણ કે ટાઈમે આપણું કામ પતી જાય અને નીવને પણ એનું કામ પતી જાય અને સંદીપને છે ને થોડું કામ છે એટલે બહાર જવાનું છે. એટલે ફટાફટ મેં કીધું હું મારું 1-2 કામ મૂકીને છે ને પહેલાં પાર્લરનું કામ જે કરવાનું હતું ને એ કરી આવું. તો આપણા વાસણ બાકી છે અને નીવના થોડા કપડાં ને એ બધું બાકી છે તો એ ફટાફટ છે ને ધોઈ નાખીએ. સવારમાં ધોયા હોય પણ છોકરાના કપડાં થોડા થોડા તો નીકળ્યા જ રાખે. તો ફટાફટ છે ને આપણે કપડાં ધોઈ નાખીએ, સૂકી દઈએ એટલે આપણું કામ પૂરું થાય. તો જો સાંજના 6:15 થયા છે અને અત્યારે અમે કરીએ છીએ નાસ્તો. તો જો ચોળાફળી છે, 2-3 દિવસથી લઈને રાખી છે પણ છે ને મેં કીધું સંદીપને રજા આવે ને તો જોડે ખાઈએ ને જોડે પેકેટ ખોલીએ ને ત્યારે નાસ્તો કરીએ. તો જો અત્યારે ચટણી જોડે ચોળાફળી ખાઈએ છીએ. પછી અમે ગયા ખરીદી કરવા. તો જો કંઈક વસ્તુ લેવાની હતી, થોડો જીન્સ ને એવું બધું. તો જો અત્યારે હું જીન્સ ટ્રાય કરું છું. જો સંદીપ થાકી ગયા છે પણ અહીંયા ક્યાંય ટેબલ મળતું નહોતું તો જો આવું ગોતીને સંદીપ બેસી ગયા છે અને નીવને રમાડે છે. ને હું અત્યારે ટ્રાય કરું છું. અને હવે આપણે ચંપલ લેવા આવી ગયા છે, ચંપલ લઈ લઈએ. તો જો આપણે છે ને રસ્તામાંથી પાર્સલ લઈ લીધું છે, ઢોસા લઈ લીધા છે. જો મસાલા ઢોસા છે, પેપર છે, સાંભાર ચટણી બધું લઈ લીધું. કારણ કે છે ને નીવ રસ્તામાં છે ને સૂઈ ગયો તો અને જો અત્યારે ઉઠીને રમે છે. નીવ તું સૂઈ ગયો તો? રસ્તામાં બેઠો બેઠો જ સૂઈ ગયો તો અને ઊંઘ આવતી હતી નહીં નીવ? આ તો બહુ સૂતો તોય ઊંઘ આવતી હતી એને. તો જો અત્યારે રમે છે ને ત્યાં સુધીમાં અમે જમી લઈએ અને નીવનું. અને પછી અમે ગયા મારા માસીની ઘરે, કારણ કે મારા માસીના દીકરાની દીકરી આવી છે તો અમે એને રમાડવા માટે ગયા હતા. અને એ અને નીવની વચ્ચે એક્ઝેક્ટ 2 મહિનાનો જ ફેર છે. એને પણ 22 તારીખે એનો બોન છે અને આપણા નીવનો પણ 22 તારીખે જ બોન છે. એ બાયતા બે એ બાયતા એ બાયતા ઓલી જો પાછા બીજી બાજુ ફરી જાય પાછા હાથ મારીને ભાગી જવાનું એમ. આપડા નીવોય મારવા માંડ્યું. હા જો મારીને ભાગી જાય છે. હા જો મેક્સ આવ્યા, ત્રીજું છોકરું આવ્યું 2 માંથી. મેક્સ નો જાય આમ ગમે એ કોકે તેડો હોય તમારા આગળ આવે જ નહીં. દિશાની જે તેડે ને એના આગળ નહીં જવાનું. મારતા હોય ને એને તેડું ને રાખો દે પાણી જેને ખબર પડે હું આવ્યો બાઈક થી પાણી. હા 6 મહિના સુધી પાણી નથી પાવાનું. કા બેહી ગયો તે એમ બેઠો તો પાણી. અય દિશાની શું થાય છે? ઉકારા કરે જો તારે દૂધ પીવું છે? જો નીવ દૂધ પીવે, તારે પીવું દૂધ? હે આ ઠંડુ પીવું તારે? ઠંડુ પીવું હે? જો લેવું જ હોય છોકરાઓને, એવું જ બહુ ગમે. મારા માસીને ઘરે ગયા હતા ને તો જો આ ઈંગોરિયું આપ્યું છે એના દીકરાને દીકરીને આપતા હોય તો આને છે ને આને ફોડીને પછી અંદરથી જે હોય ને ઘસીને આપવાનું, એટલે કડવાણી આપવાની હોય છોકરાઓને. તો તમે કઈ કડવાણી છોકરાઓને આપો અને કઈ આપી શકાય તો મને જરૂર તમે કમેન્ટ કરજો. તો જો આવું કંઈક છે. અને અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને ફટાફટ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.